જો સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો આપણે કોને નાબૂદ કરશું? આપણે કોને નાબૂદ કરશું? ત્રીજી વાત, જો ઇકોઝોન નાબૂદ ન કરે તો ભાઈ દિનેશભાઈ મને કાગળ આપ્યો છે, મેંદડાના 21 સરપંચોમાંથી 18 સરપંચો રાજીનામા આપશે. ચોથી વાત, જો સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો તમે જે આ પરમિટ લઈને રોજ 200 થી 250 સિંહ દર્શન કરાવો છો ને, સિંહને તગેડીને રૂટ ઉપર લઈ આવો છો ને, જો તમે ઇકોઝોન નાબૂદ નહીં કરો તો આ જનતાને સાથે રાખીને એ તમારા સિંહ દર્શનને અમે બંધ કરાવીશું. અહીંથી ચેલેન્જ આપું છું, અહીંથી ચેલેન્જ આપીશું કે જો ઇકોઝોન નાબૂદ નહીં તો સિંહ દર્શન પણ નહીં, કારણ કે અમારો સિંહ હેરાન થાય છે. ચોથી વાત, જો ઇકોઝોન નાબૂદ નહીં કરો તો અમારા રેવન્યુ વિસ્તારમાં સિંહે મારણ કર્યું હશે ને, ભલા થઈને લેવા ન આવતા, લેવા આવશો તો અઘરું પડશે, કારણ કે તમારે કરપ્શન કરવું છે, તમારે ભ્રષ્ટાચાર કરવો છે. નાબૂદ ન કરો તો રેવન્યુ વિભાગમાં મારણ છે ને અડવા ન આવતા, બાકી મજા નહીં આવે. પાંચમી વાત, જો ઇકોઝોન નાબૂદ નહીં કરે તો વન વિભાગનું બધું અમને ખબર છે. તમે અંદર કેટલી ગ્રાન્ટો એમને ખાઈ જાઓ છો, કાંઈ કામ નથી કરતા, ચોપડા ઉપર ઉધારી નાખો છો. તમે કોન્ટ્રાક્ટરને કામ નથી કરવા દેતા, એને 5-7-10% કમિશન આપી અને અધિકારી પોતે કોન્ટ્રાક્ટર બની જાય છે. તો આ વન વિભાગમાં જેટલું કરપ્શન થાય છે, જો ઇકોઝોન નાબૂદ નહીં થાય ને તો ગામડેથી 5 આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉભા કરી અને તમારા કામમાં, દરેક કામમાં 25-50 આરટીઆઈ કરી અને વન વિભાગ અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનું કામ કરશું. તમારા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનું કામ કરશું. અને જો ઇકોઝોન નાબૂદ નહીં કરો તો સાહેબ આ ગીરની જનતા તમને ચઠ્ઠીનું ધાવણ પણ યાદ કરાવશે. આ આપણી આગળની રણનીતિ છે, આ આપણી આગળની રણનીતિ છે. હવે કોઈ આગળની રણનીતિ જે કંઈ પણ ચર્ચાઓ થશે આપણે ચોક્કસથી બધાને ખબર પડી જશે. પરંતુ અત્યારે ઉપસ્થિત તમામ મહાનુભાવો, ભાઈ શ્રી વડીલ મુરબ્બી ગોપાલભાઈ ઇટાલિયા, કરશન બાપુ, પરેશભાઈ ગોસ્વામી અને ઉપસ્થિત તમામ બધાના નામ એટલા માટે નથી લઈ શકતો કારણ કે સમયની પાબંદી છે. ભાઈ દેવેન્દ્રભાઈએ સમયનું દાન આપ્યું, અમારે ભીમસિંહભાઈ, ડીબીભાઈ સોલંકી, તમામ ગામના લોકો જે કે પણ મહેનત કરી રહ્યા છે, તમામને હું બિરદાવું છું. તમામ સરપંચો, તમામ વડીલો, તમામ માતાઓ, બહેનો. હવે અહીંથી આપણે ખાસ ધ્યાન રાખજો, રેલીનું પ્રસ્થાન ટૂંક સમયમાં થાય. પહેલા ડીજે ચાલશે, ડીજે પછી 5-7 ટ્રેક્ટરો ચાલશે. એ ટ્રેક્ટરોમાં જે અહીંયા પ્રદેશથી જે આગેવાનો આવ્યા છે એ બધા એ ટ્રેક્ટરોમાં રહેશે. ત્યારબાદ તમામ ટુ વ્હીલ આવશે. 5-7 ટ્રેક્ટર બાદ તમામ ટુ વ્હીલ, અને તમામ ટુ વ્હીલ પછી બધા ટ્રેક્ટરો અને પછી 4 વ્હીલ. આ સિક્વન્સ આપણી તૂટે નહીં. અહીંયા તમારા ધંધા બંધ થઈ જશે. આપણે ડરીને એના ટીકડાઓ ભેગા કરીએ. સાહેબ, ટીકડાઓ ભેગા કરીને અંતે આપણે ટીકડા ખાવાનો સમય આવી ગયો છે. એના ટીકડા ભેગા કરીને અંતે આપણે ટીકડા ખાવાનો સમય આવ્યો છે. તોય તમને કોઈ તમારી ખબર અંતર પૂછવા પણ નથી આવ્યા. તમને ટીકડા ભેગા કરવા વાળા લોકો, તમારા સમાજના આગેવાનો તમને ખબર અંતર પણ પૂછવા નથી આવ્યા. અરે ખબર અંતર તો સાઈડમાં ગઈ સાહેબ. ખબર અંતર કરતા પણ એમ કહે છે ભાજપના આગેવાન ભગવાનભાઈ બારડ, એમ કહે છે કે ઇકોઝોન માટે જે તમે બધા લડો છો તમને કોઈ કાયદાનું ભાન જ નથી. તમને ખબર જ નથી ઇકોઝોન શું છે. 2016 માં લડતા હતા તો એને પણ કાયદાનું ભાન નથી. પછી હવે ભાજપમાં ગયા તો આવી ગયું છે, સમજણ આવી ગઈ. એને એમ કીધું કે તમને કાયદાની સમજણ નથી. જે લોકોને એવું હોય કે અમને કાયદાની સમજણ નથી, તો આપણી બધાની તૈયારી છે જાહેરમાં ડિબેટ કરવી છે, મીડિયાની હાજરીમાં, સમય એનો, સ્થળ એનું, જગ્યા એની, એ આમંત્રિત કરે. આપણે બધા ભેગા થઈને ડિબેટ કરવા જાવી છે. બોલો હા કે ના? જાવી છે હા કે ના? તો દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. બીજું મેટર હું ને ખબર પડે કોનો ખાચો કાઢી લીધો છે ને કોને બહાર કાઢ્યા છે, કોની જગ્યા નીકળી ગઈ છે. નગદલામાં કોની નીકળી છે, અરિથિયામાં કોની નીકળી છે, રામપરામાં કોની નીકળી છે, અહીંયા મેંદડામાં કોની નીકળી છે, ધારીમાં કોની નીકળી છે, વિસાવદરમાં કોની નીકળી છે, ખબર પડે. બીજું એમ કહે છે કે તમને જોઈ લેવું, જેટલા આ બધા વિરોધ કરે છે ને બધાને જોઈ લેવું. હવે અટાણા સુધી જોઈ લેવાની ધમકી મારી 50% જમીનના ભાવ તો કરી નાખ્યા. હવે હું જોઈ લેવું, પૂરું કરી નાખ્યું. અને છતાં જોવા
ડરવાની ઈચ્છા હોય તો તૈયારી છે, ઘરેથી તૈયારી કરીને નીકળ્યા છે સાહેબ, કોઈ વાંધો નથી, કોઈ ડરવાની જરૂર નથી. પણ મૂળ વાત એ છે કે જોઈ લેવા કરતા હમણાં ભાજપની 2-3 દિવસ પછી ચિંતન શિબિર છે, એ જોઈ લેવા કરતા ન્યા ઇકોઝોન મુદ્દે ચિંતન કરો ને, ઇકોઝોન નાબૂદ કરો. બાકી તમને ચિંતન કરવા જેવા ગીરના લોકો નહીં રહેવા દે. અમારી વિનંતી છે, ચિંતન કરવા જેવા નહીં રહેવા દે. પણ ભાજપ વાળા ચિંતન બિંતન તો નથી કરવાના. પણ હું આગળની ઇકોઝોનના લડતની આગામી રણનીતિ જાહેર કરું છું. છેલ્લી વાત, ભાજપ વાળા ચિંતન હોય તો પરમિટ આપીને કાયદેસર રીતે સિંહને ટ્રેકરો રોડ ઉપર લઈ આવે, સિંહને બતાવે, સિંહને ઘસડીને રોડ ઉપર લઈ આવે, તો એનાથી પણ સિંહને નુકસાન થવું જોઈએ, તો એ બંધ કરવું જોઈએ. વન વિભાગની કચેરી છે, અહીંયાથી કહેવા માંગુ છું કે એ બંધ થવું જોઈએ. સિંહને નુકસાન થતું હોય, બધા શાંતિ, આપણે ખાલી આપણો મુદ્દો એ પણ મુદ્દાઓ મૂક્યા છે. બીજો મુદ્દો આપણે એ મૂક્યો છે, બીજો મુદ્દો એ મૂક્યો છે કે જો ઇકોઝોન નાબૂદ ન કરવો હોય તો રેવન્યુ વિભાગમાં કોઈ સિંહ મારણ કરે અને ત્યાંથી સિંહને મારણને ઉપાડી જાય, સિંહને તમે ખાવાનો છીએ. આપણે જવાબ દેતા ડરીએ છીએ, આપણે રાજકીય લડત લડતા પણ ડરીએ છીએ. આપણે 2 મુદ્દાઓમાં કાયમી માટે પાછા પડ્યા છે. હજી તમને કહું, તમારા વિસ્તારમાં ઇકોઝોન લાગુ કર્યો ને, તમારા વિસ્તારમાં ઇકોઝોન લાગુ કર્યો, ચૂંટણી સમયે તમે તમારા સમાજના નેતાના ખંભે બેસાડીને ફરતા હતા કે નહીં, આ તો મારા સમાજનો છે, મારા સમાજનો છે, દોડવું પડે, મત આપવા પડે. ઈ સમાજનો નેતા તમારા પડખે અત્યારે ઊભો છે, આ કે ના? ઊભો છે, આ કે ના? તો તમારા દુઃખમાં સહભાગી ન હોય તો તમારો શું કામ કહેવાય? તો પારકા કહેવાય સાહેબ.